મધરબોર્ડ જે છે એવું પ્લેટફોર્મ છે, સિંગલ પ્લેટફોર્મ છે કે જેમાં આપણે અલગ અલગ ટાઈપના જે કાંઈ ડ્રાઈવર્સ છે, વાયર્સ છે, બધું કનેક્ટ કરી શકીએ. ઓકે, હાર્ડ ડ્રાઈવ જે છે, વિડીયો કાર્ડ, સાઉન્ડ કાર્ડ, એ બધા અમુક પોર્ટ્સ છે, કેબલ્સ છે, એ બધા જે છે આપણે મધરબોર્ડમાં કનેક્ટ કરી શકીએ. અથવા એક મધરબોર્ડમાં તમે જુઓ તો અલગ અલગ ટાઈપના પોર્ટ આપેલા હોય, એ પોર્ટ થ્રુ આપણું સીપીયુ જે છે એમાં અલગ અલગ કનેક્ટર્સ જે છે એ કનેક્ટ થતા હોય છે. ઓકે, તો હવે એમાં પોઈન્ટ જુઓ. The motherboard serves as a single platform to connect all of the parts of a computer together. હવે મધરબોર્ડ શું છે? એક સિંગલ પ્લેટફોર્મ છે કે જે બધા પાર્ટ્સ છે કોમ્પ્યુટર, એ બધાને એક જોડે ભેગા કરીને રાખે છે. ફોર એક્ઝામ્પલ, પ્રોસેસર સોકેટ જે છે એ મધરબોર્ડમાં અવેલેબલ છે, મેમરી છે એ મધરબોર્ડમાં અવેલેબલ છે. પછી ડાટા કેબલ આપણે જે છે એ મધરબોર્ડમાં અટેચ કરી શકીએ. એમાં અલગ અલગ ટાઈપના પોર્ટ્સ અથવા કેબલ્સ જે છે એ આપણે અટેચ કરી શકીએ. It connects the CPU, memory, hard drives, optical drives, video card, sound card and other ports and expansion card directly or via cable. તો હવે મધરબોર્ડ શું કામ કરશે? તો કે CPU છે, મેમરી છે, હાર્ડ ડ્રાઈવ છે, અલગ અલગ ટાઈપના પોર્ટ છે, કાર્ડ છે, એને બધાને ડાયરેક્ટલી અથવા મધરબોર્ડથી અથવા તો કેબલ થ્રુ જે છે એ કનેક્ટ કરીને રાખે છે. It can be considered as the backbone of a computer. એ કમ્પ્યુટરનું બેકબોન તરીકે ઓળખવામાં આવે છે. હવે મધરબોર્ડ કેવું છે બધાને ઇમેજમાં દેખાતું જ હશે, બરોબર? હવે ફીચર્સ શું છે મધરબોર્ડના? તો એનું ફોલોઈંગ જે કંઈ આટલા 4 જે છે એ ફીચર્સ છે. તો ફર્સ્ટ ફીચર શું છે? તો મધરબોર્ડ વેરીઝ greatly in supporting various type of components. હવે મધરબોર્ડ જે છે એ અલગ અલગ ટાઈપના જે કંઈ કોમ્પોનેન્ટ્સ હોય, અથવા જેમ આગળ કીધું કે સીપીયુ છે, મેમરી છે, હાર્ડ ડ્રાઈવ છે, એ બધાને કનેક્ટ કરીને રાખે છે. એટલે એને સપોર્ટ કરે છે કે આ જે કંઈ કેબલ આવશે એને આપણે અટેચ કરી રાખવામાં સપોર્ટ કરે છે. Motherboard supports a single type of CPU and few types of memory. મધરબોર્ડ જે છે એ એક સીપીયુ સપોર્ટ ટૂંકમાં અટેચ કરવામાં સપોર્ટ કરે છે અને અલગ અલગ ટાઈપની જે કંઈ મેમરી, રેમ છે, રોમ છે, હાર્ડ ડ્રાઈવ છે, એ બધાને સપોર્ટ કરે છે. વિડીયો કાર્ડ, હાર્ડ ડિસ્ક, sound card have to be compatible with the motherboard to function properly. હવે વિડીયો કાર્ડ છે, હાર્ડ ડિસ્ક છે, સાઉન્ડ કાર્ડ છે, એ બધા મધરબોર્ડ સાથે કમ્પેટિબલ એટલે કે ઇઝીલી જે છે એ અટેચ થઈ શકે છે. Motherboard, cases and power supplies must be compatible to work properly together. મધરબોર્ડ જે છે, પાવર સપ્લાય, ઇલેક્ટ્રિસિટી જે છે, કેબલ ઈ જે અટેચ થયો હોય ઇલેક્ટ્રિસિટી માટેનો એ અને મધરબોર્ડ અને અમુક ટાઈપના જે કેસીસ છે એ બધા અટેચ થઈને એકસાથે પ્રોપરલી વર્ક કરે છે. ઓકે, મધરબોર્ડ સમજાઈ ગયું બધાને? યસ ઓર નો? Yes. ઓકે. Yes. ઓકે. ઓકે, સમજાઈ ગયું છે ને મધરબોર્ડ બધાને? Yes. Yes, madam. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિક છે એ હું સ્ક્રીન શેર કરું છું. એ છે પ્રોસેસર શું છે અને એના ટાઈપ્સ. ઓકે, સ્ક્રીન દેખાય છે બધાને? Yes. ઓકે. Yes. Yes. ઓકે, હવે પ્રોસેસર શું છે? તો કે આપણે અલગ અલગ ટાઈપની પ્રોસેસ કરાવવા માટે પ્રોસેસરનો યુઝ થાય. પ્રોસેસર સીપીયુ નું એક બ્રેઇન જેવું કામ કરે છે કે કોઈ ડિસિઝન લેવા,
કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવી, થિંકિંગ પાવર, જે કંઈ કોમ્પ્યુટર પ્રોસેસ કરે છે, વર્ક કરે છે, એ આ પ્રોસેસરની હેલ્પ થ્રુ કરે છે. તો ફર્સ્ટ પોઈન્ટ જુઓ, મેની પીપલ કન્સિડર ધ સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ટુ બી ધ બ્રેઇન ઓફ ધ કોમ્પ્યુટર. હવે સીપીયુ જે છે એ કોમ્પ્યુટરનું બ્રેઇન છે. This analogy is very loose because for the most part the CPU cannot keep data stored inside it like a brain. હવે CPU જે છે એ આપણા જે મગજ છે એની જેમ કોઈ ડેટા પોતાનામાં સ્ટોર કરી નથી રાખતું, કોઈ સ્ટોરેજમાં નથી રાખતું. It contrasts, it is used to process much of the information needed by the computer. હવે જોઈએ તો કોમ્પ્યુટરને ઇન્ફોર્મેશનની પ્રોસેસ કરાવવા માટે ઘણી બધી વસ્તુઓ જોતી હોય છે કે આ એક ડેટા અથવા એક ઇન્ફોર્મેશન આપણે પ્રોસેસ કરાવી છે તો એ કોમ્પ્યુટર દ્વારા થઈ શકે છે. Just like our brain thinks and processes information and gives order to our other body parts. કે એવી જ રીતે જેવી રીતે પ્રોસેસર જે છે એ કોમ્પ્યુટરને મદદ કરે છે કે પોતાના થિંકિંગ પાવર હોય કે કોઈ પ્રોસેસ કરાવી હોય એ એવી જ રીતે વર્ક કરે છે જેવી રીતે આપણે મગજ જે છે હ્યુમનનું મગજ એ આપણા આખા બોડી પાર્ટને ચલાવતું હોય, પ્રોસેસ કરાવતું હોય, એવી જ રીતે પ્રોસેસર જે છે એ કોમ્પ્યુટરને ચલાવે છે. ઓકે, આટલું સમજાઈ ગયું બધાને? Yes. Yes. હવે એમાં નીચેનો પોઈન્ટ જુઓ, પ્રોસેસર છે ને આ ઇમેજમાં દેખાય ને આવા હોય. ઓકે, over the past few years we have seen the CPU megahertz speed go from 100 megahertz to over 2 gigahertz. કે પહેલાના જે કંઈ CPU અથવા પ્રોસેસર હતા એની સ્પીડ મેગાહર્ટ્ઝમાં હતી, પછી કેટલી થઈ 100 મેગાહર્ટ્ઝ થઈ અને હવે કેટલી છે તો કે 2 ગીગાહર્ટ્ઝ. ગીગાહર્ટ્ઝ એટલે 1000 મેગાહર્ટ્ઝ ભેગા થઈને 1 ગીગાહર્ટ્ઝ બને, એટલે 2 ગીગાહર્ટ્ઝ એટલે 2000 મેગાહર્ટ્ઝ જેટલું CPU ની સ્પીડ જે છે એ વધી. This is one reason that people need to learn about a CPU. કે આ CPU કઈ સ્પીડમાં વર્ક કરે છે આ બધું જાણવા માટે જ લોકોને CPU વિશે શીખવાની ઈચ્છા થાય છે. Many people would expect a 1.8 gigahertz Intel Pentium 4 to be much faster than 1.4 gigahertz AMD Athlon. હવે AMD Athlon શું છે તો એ એક પ્રોસેસર જ છે, પણ હવે શું કહે છે તો કે 1.8 gigahertz Intel Pentium 4, આ Intel Pentium 4 શું છે તો કે પ્રોસેસરનું નામ છે અને AMD Athlon શું છે તો એ પણ એક પ્રોસેસરનું નામ છે. હવે આમાં શું કહે છે તો કે 1.1 ગીગાહર્ટ્ઝ નું Intel Pentium 4 જે પ્રોસેસર છે એ શેનાથી ફાસ્ટર છે તો કે 1.4 ગીગાહર્ટ્ઝ AMD Athlon પ્રોસેસરથી ફાસ્ટ છે, because its speed is 0.4 gigahertz faster. કેમ કે મેડમ સ્ક્રીન નથી દેખાતી. ઓકે, ફરીથી શેર કરું. ઓકે, હવે દેખાય છે? Yes. ઓકે, because its speed is 0.4 gigahertz faster. કેમ અત્યારે લોકો Intel Pentium 4 નો યુઝ કરે છે તો કે 0.4 gigahertz ની સ્પીડ જે છે એ ફાસ્ટ આપે છે compared to AMD Athlon. In truth, not only is the Intel Pentium 4 up to 3 times more expensive than the AMD Athlon. હવે Intel Pentium 4 જે પ્રોસેસર છે એ 3 ગણું વધારે કોસ્ટ વાળું છે. કોના કમ્પેરિઝનમાં તો કે AMD Athlon ના કમ્પેરિઝનમાં. શું કામ તો કે એની જે કઈ પ્રોસેસ કરવાની સ્પીડ છે એ 0.4 ગીગાહર્ટ્ઝ જેટલી ફાસ્ટર છે, એટલા માટે એની કોસ્ટ પણ જે છે એ 3 ગણી વધારે છે AMD Athlon ના કમ્પેરિઝન.
it is either much slower or neck to neck in most real world test. કે AMD Athlon જે છે એ થોડુંક સ્લો છે કમ્પેર ટુ ધ ઇન્ટેલ પેન્ટિનિયમ 4 કે આપણે આ રિયલ વર્લ્ડ ના જે ટેસ્ટમાં જોઈએ તો એના ટેસ્ટમાં જે છે એ AMD Athlon જે છે એ સ્લો છે, which compare the amount of times that it takes each CPU to perform a certain task. કે આપણે જ્યારે કમ્પેર કરીએ AMD Athlon અને ઇન્ટેલ પેન્ટિનિયમ ના પ્રોસેસર વચ્ચે, તો એ એક ચોક્કસ ટાસ્ક પરફોર્મ કરવા માટે CPU ની અંદર કોઈ પણ ચોક્કસ ટાસ્ક કરવા માટે એ અમુક ટાઈમ લે છે. ઓકે, with this information you know that you should not judge a computer by the speed rating. કે આ બધી ઇન્ફોર્મેશન હોય આપણી પાસે કે આ કેટલું ગીગાહર્ટ્ઝ વર્ક કરે છે, કેટલી સ્પીડ આપે છે, પછી એની પ્રાઇસ શું છે, કોસ્ટ શું છે, એ બધું જાણ્યા પછી આપણે એની સ્પીડ રેટિંગ થી આપણે એને કોમ્પ્યુટરને જજ ન કરીએ. બટ ઇફ વન CPU goes at faster megahertz rate and is slower, જો એક CPU ફાસ્ટ વર્ક કરતું હોય મેગાહર્ટ્ઝ ની રેટમાં 1000 મેગાહર્ટ્ઝ 2000 મેગાહર્ટ્ઝ, અને જો એ CPU ઓછું કામ કરતું હોય તો એ સ્લો છે. What does determine the speed of the CPU? કે CPU ની જે સ્પીડ છે એ શું દર્શાવે છે? There are a variety of factors. કે હવે જે છે પ્રોસેસરના અલગ અલગ ટાઈપ છે, અલગ અલગ વેરાયટીઝ છે. ઓકે, આટલું સમજાઈ ગયું બધાને? તો પછી હું પ્રોસેસરની હિસ્ટ્રી અથવા ટાઈપ્સ લઉં. Yes. Yes. ઓકે, હવે ઇન્ટેલના જે કઈ પ્રોસેસર છે એના વિશે અહીંયા વાત થાય છે. તો પહેલું પ્રોસેસર છે ઇન્ટેલનું હતું એ કયું હતું? તો એ કે ઇન્ટેલ 4004, અને ક્યારે પ્રોડ્યુસ થયું? તો કે 1971 માં. Intel's first microprocessor. It was breakthrough in computer technology, powering one of the first electronic calculator. કે હવે આ પ્રોસેસર જે હતું એ ફર્સ્ટ માઇક્રોપ્રોસેસર હતું અને એ કોમ્પ્યુટર ટેકનોલોજીમાં ખૂબ જ હાયલું અને સારું એવું એનું જે કાંઈ વર્ક છે, સ્પીડ છે એની સારી એવી હતી. અને આ માઇક્રોપ્રોસેસર કેવું હતું કે ફર્સ્ટ ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટર, કે આપણે કોઈ કેલ્ક્યુલેશન કરવું છે તો એના માટે ખાસ આ માઇક્રોપ્રોસેસર જે છે એ પ્રોડ્યુસ અથવા ડેવલપ કરવામાં આવેલું હતું. નેક્સ્ટ છે ઇન્ટેલ 8008. એ ક્યારે થયું? તો કે 1979 માં. This is the first chip that was used in a PC. કે આ પ્રોસેસર જે કે ચિપ હતી, એક ચિપ હતી. અત્યારે આપણે ઉપર જે ડાયાગ્રામ અથવા ઇમેજ જોઈ એ ટાઈપની ચિપ ફર્સ્ટ ટાઈમ 1979 માં બનાવવામાં આવી હતી કે જે આપણે પીસીમાં યુઝ કરી શકીએ. It could run at 4 megahertz and supported up to 1 MB of system RAM. કે આ પ્રોસેસર જે છે એની સ્પીડ કેટલી હતી? તો કે 4 મેગાહર્ટ્ઝ ની હતી, અને એ રેમમાં કેટલું સપોર્ટ કરતું? કેટલી રેમ સપોર્ટ કરતી? તો કે 1 MB ની રેમ જે છે એ સપોર્ટ કરતી. નેક્સ્ટ છે ઇન્ટેલ 80186. એ ક્યારે ડેવલપ થયું? તો કે 1980 માં. The 86 was a very popular CPU. કે પોપ્યુલર પ્રોસેસર કયો કે CPU કયો હતું. There are two versions in 8-bit or 16-bit. The amount of bits allowed to be inputted each clock cycle. કે હવે એના બે વર્ઝન હતા, 8 બીટનું પણ હતું અને 16 બીટનું પણ હતું. હવે આમાં કેટલા બીટનું છે એ જોઈને જ એ જે કંઈ ડેટા અથવા એમાં ઇનપુટ કરવામાં આવતા એ અલાઉ કરતું. The 186 eventually reached speed of 25 megahertz using 3 volts. હવે 3 વોલ્ટનો યુઝ કરીને એ કેટલી સ્પીડ આપતું? તો કે 25 મેગાહર્ટ્ઝની સ્પીડ
આપતું. ઓકે, સમજાય છે ને બધાને? Yes. ઓકે, નેક્સ્ટ છે ઇન્ટેલ 80286 અને એ ક્યારે ડેવલપ થયું તો કે 1982 માં. This is a 16-bit processor with support up to 16 MB of RAM. કે આ 16 બીટ નું પ્રોસેસર હતું અને 16 MB સુધીની RAM જે છે એ સપોર્ટ કરતું. It was the first processor to be able to multitask. કે આપણને એક સાથે વધારે જો આપણે ટાસ્ક પરફોર્મ કરવા હોય, ફોર એક્ઝામ્પલ હું એક બાજુ મારું વર્ક કરું છું, સોંગ સાંભળું છું અને એક બાજુ હું પેઇન્ટ કરું છું, તો એ બધું મલ્ટીટાસ્કિંગ આપણને સપોર્ટ કરતું. બટ ધ ઓપરેટિંગ સિસ્ટમ એટ ધેટ ટાઈમ કુડ નોટ ટેક એડવાન્ટેજ ઓફ ઇટ. પણ આ પ્રોસેસર જેટલું એ વખતમાં સારું હતું એટલી ઓપરેટિંગ સિસ્ટમ કોઈ સારી હતી નહીં કે જે આ બધું અફોર્ડ અથવા મેનેજ કરી શકે. This chip ran as highest 20 મેગાહર્ટ્ઝ. આ પ્રોસેસર જે હતું, આ ચિપ જે હતી એ સ્પીડ કેટલી આપતી તો કે 20 મેગાહર્ટ્ઝ. ઓકે, નેક્સ્ટ છે ઇન્ટેલ 80386 અને ક્યારે ડેવલપ થયું તો કે 1988. This was a revolutionary chip for the PC industry. કે આ જે પીસી બનાવતા હોય એના માટે જે આ ચિપ હતી એ ક્રાંતિકારી હતી અથવા બહુ જ સારી હતી. It was the first 32-bit processor which meant it could use twice as much data on each clock cycle. કે હવે આ જે ચિપ હતી, આ જે માઇક્રો પ્રોસેસર હતું એ કેટલું હતું, 32 બીટ સપોર્ટ કરતું અને એ જે કંઈ ડેટા હતા એ ડબલ ગણા અથવા પહેલા આપણે આગળ જે જોયું ઇન્ટેલ 80286 માં એના કરતા વધારે પ્રમાણમાં ડેટા જે છે એ પ્રોસેસ કરાવતું. The 386 was also capable of using 16 bytes of cache, having speed from 12 to 12.5 megahertz to 30 megahertz. આની સ્પીડ કેટલી હતી તો કે 12.5 મેગાહર્ટ્ઝ થી 33 મેગાહર્ટ્ઝ. અને આ જે મેમરી કેચ એટલે મેમરી જે છે એમાં કેટલી કેપેસિટી આપતું તો કે 16 બાઇટ સુધીની કેપેસિટી આપતું. It was a big step for the PC and was very user friendly. હવે આ પ્રોસેસર જે હતું એ યુઝર ફ્રેન્ડલી હતું અને પીસી માટે મોટું સ્ટેપ હતું. ઓકે, આટલું સમજાઈ ગયું? Yes. ઓકે, નેક્સ્ટ છે ઇન્ટેલ 486. એ ક્યારે ડેવલપ થયું તો કે 1991 માં. The 486 used much of the 386 architecture. હવે 486 જે છે એણે પોતાનું થોડું ઘણું ડેવલપ કર્યું, પણ આર્કિટેક્ચર કોનું લીધું તો કે 386 ઉપર જે પ્રોસેસર જોયું એનું અમુક આર્કિટેક્ચર લીધું. બટ ઇટ એડેડ અ મેથ કોપ્રોસેસર. એણે આર્કિટેક્ચર કોનું લીધું 386 નું, પણ એમાં એડ શું કર્યું તો કે મેથ કોપ્રોસેસર, કે એમાં મેથેમેટિકલ જે કંઈ પ્રોસેસ થવાની હોય એ કોપ્રોસેસર એડ કર્યું, which made it much faster. કે 386 ના કમ્પેરમાં 486 વધારે ફાસ્ટર હતું. It can go up to 120 મેગાહર્ટ્ઝ. કે આની સ્પીડ કેટલી હતી તો કે 120 મેગાહર્ટ્ઝ જેટલી એની સ્પીડ હતી. It also came in an SX version. કે આ Intel 486 જે છે એ SX વર્ઝન, એનું કંઈક વર્ઝનનું નામ છે SX, એમાં પણ આવ્યું. Which was cheaper to make because no math processor was utilized. કે આ જ્યારે બનાવ્યું પ્રોસેસર એ ચીપર હતું, કેમ કે જે એણે મેથ પ્રોસેસર એડ કર્યું હતું 386 ના આર્કિટેક્ચરમાં એ યુટિલાઇઝ એટલું બધું થયું નહીં, અને એટલું બધું એમાં વર્ક કર્યું નહીં. ઓકે, નેક્સ્ટ છે ઇન્ટેલ પેન્ટિનિયમ 1993. The Pentium was available in speed from 75 megahertz all the way up to
233 મેગાહર્ટ્ઝ. હવે ઇન્ટેલ પેન્ટિનિયમ જે છે એની સ્પીડ કેટલી હતી તો કે 75 મેગાહર્ટ્ઝ થી લઈને 233 મેગાહર્ટ્ઝ સુધી. It had an CPU which allow much greater performance. કે આ એક એવું પ્રોસેસર હતું અથવા એક એવું સીપીયુ હતું જે આપણને ગ્રેટર સારું એવું પરફોર્મન્સ આપતું. Internally, it had two 32-bit chips with split the work. કે આ કેટલા બીટની ચિપ હતી તો કે 32 બીટની ચિપ હતી કે જે આપણું વર્ક જે છે એમાં ભાગ પાડતી કે એનું સ્પ્લિટ કરે તો એનું જે કઈ વર્ક છે એ ડિવાઈડ થઈ શકે. The chip came with 16 KB of cache. કે હવે આ ચિપ જે છે એ કેટલું મેમરી યુઝ કરતું તો કે 16 KB જેટલું મેમરી યુઝ કરતું. ઓકે, નેક્સ્ટ છે ઇન્ટેલ પેન્ટિનિયમ 2. એ ક્યારે ડેવલપ થયું 1997. બિલ્ટ વિથ ઓવર 7.5 મિલિયન ટ્રાન્ઝિસ્ટર. કે 7.5 મિલિયન ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરીને આ પ્રોસેસર જે છે એ બનાવવામાં આવ્યું. This processor include MMX ટેકનોલોજી. કે એણે MMX ટેકનોલોજી મલ્ટી મીડિયાની જે ટેકનોલોજી હતી એમણે ઇન્ક્લુડ કરી. Used to process video and audio faster. કે MMX ટેકનોલોજી એમણે ઇન્ક્લુડ કરી એનાથી શું શેનો યુઝ થતો કે આપણે ઓડિયો અને વિડિયો જે છે એ ફાસ્ટલી જોઈ શકતા અથવા એનું ફાસ્ટલી યુઝ કરી શકતા. This CPU used a cartridge to connect to the motherboard. હવે એક કાર્ટ્રિજ કે ઈ કાર્ટ્રિજનો યુઝ કરતા તો શેના માટે તો કે મધરબોર્ડમાં પ્રોસેસરને જે છે ઈ જોઈન કરવા કનેક્ટ કરવા માટે. It had a built-in L2 cache, making it very fast processor. હવે ઈ L2 જે મેમરી છે એનાથી બનાવવામાં બિલ્ડ કરવામાં આવ્યું અને એ પ્રોસેસર જે છે L2 મેમરી એ પ્રોસેસરને ફાસ્ટ બનાવ્યું. ઓકે, આ સમજાઈ ગયું? Yes. ઓકે, હવે નેક્સ્ટ છે AMD Athlon. ક્યારે ડેવલપ થયું તો કે 1999 માં. This first processor that was faster than Intel counterpart. કે ઇન્ટેલનું એક કાઉન્ટરપાર્ટ જે પ્રોસેસર ડેવલપ થયું હશે એનાથી ફાસ્ટર હતું. The Athlon made history. કે એથલોને એક હિસ્ટ્રી બનાવી કે ઇન્ટેલ કાઉન્ટરપાર્ટ થી પણ વધારે ફાસ્ટલી કામ કરે. It features 256 KB of cache. કે એ મેમરીમાં કેટલો યુઝ કરતું તો કે 256 KB નો યુઝ કરતું. As well as 3D now instruction designed to improve the FPU. કે એણે એક એવી ઇન્સ્ટ્રક્શન પાસ કરી અથવા એવી ઇન્સ્ટ્રક્શન ડેવલપ કરી ડિઝાઇન કરી 3D નાવ એને FPU એટલે ફાસ્ટ પ્રોસેસિંગ યુનિટ જે છે એને ઇમ્પ્રૂવ કર્યું. It uses a 266 MHz bus twice as fast as Intel Pentium 3. હવે એને 266 MHz જે સ્પીડ છે એનો યુઝ કર્યો અને ઇન્ટેલિયમ 3 પેટિનિયમ જે 3 છે એનાથી ફાસ્ટ વર્ક કરતો. AMD made history with the Athlon by being the first to break the 1 GHz barrier. કે AMD એ હિસ્ટ્રી ક્રિએટ કરેલી શેમાં તો કે 1 GHz ની પણ જે કઈ સ્પીડ હતી એ બ્રેક કરવા માટે. નેક્સ્ટ છે ઇન્ટેલ પેન્ટિનિયમ 3. ક્યારે ડેવલપ થયું તો કે 1999. Performing similarly to the AMD Athlon, the Pentium 3 features 256 KB of memory or cache. હવે આ AMD Athlon પણ 256 KB મેમરીનો યુઝ કરતો અને આ ફીચર્સ કેનામાં આપ્યો તો કે Intel Pentium 3 માં પણ આપ્યો. It comes in speed from 450 MHz all the way up to 1.30 MHz. કે આ પ્રોસેસર જે છે આપણને કેટલી સ્પીડ આપતું તો કે 450 મેગાહર્ટ્ઝ થી લઈને 1.13 ગીગાહર્ટ્ઝ સુધીની જે સ્પીડ છે આપણને
આપતું. હવે નેક્સ્ટ છે ઇન્ટેલ પેન્ટિનિયમ 4. એ ક્યારે ડેવલપ થયું તો કે 2001 માં. ધીસ ચિપ ઇઝ એકચ્યુઅલી એનાથી આ ચિપ જે છે એ સ્લો હતું, બટ ધ મેગાહર્ટ્ઝ એડવાન્ટેજ ઇટ હેઝ ઓવર ધ પેન્ટિનિયમ 3 મેડ ઇટ ફાસ્ટર. પણ આ જે છે પ્રોસેસર એને પેન્ટિનિયમ 3 જે પ્રોસેસર હતું એના કરતા વધારે ફાસ્ટર મેગાહર્ટ્ઝમાં આપણને સ્પીડ જે છે એ આપી. ઇટ ઇઝ સ્પેશિયલી ફાસ્ટ ઓન ઇન્ટરનેટ એપ્લિકેશન. કે ઇન્ટરનેટમાં જે કાંઈ આપણે એપ્લિકેશન યુઝ કરવી હોય એના માટે આ ફાસ્ટ હતું. ઓલ્ધો it cannot compete with the AMD counterpart in any other area. કે AMD counterpart જે પ્રોસેસર હતું એની સાથે કમ્પીટ કરી શક્યું નહીં. ઓકે, સમજાઈ ગયું બધાને? Yes. ઓકે, નેક્સ્ટ છે AMD થંડરબર્ડ. એ ક્યારે ડેવલપ થયું તો કે 2001 માં. કરન્ટલી ધ બેસ્ટ પીસી પ્રોસેસર ઓન ધ માર્કેટ. કે 2001 ની સાલમાં આ જે પ્રોસેસર હતું એ બેસ્ટ પ્રોસેસર હતું. AMD dominates the world of 3D gaming as well as professional program. કે હવે આ AMD પ્રોસેસરમાં શું ઇન્વોલ્વ કરવામાં આવ્યું તો કે 3D ગેમિંગ ઇન્વોલ્વ કરવામાં આવી અને પ્રોફેશનલ પ્રોગ્રામિંગ જે કંઈ કરીએ છીએ એ પણ આમાં એડ કરવામાં આવ્યું. ઇટ કમ્સ ઇન ફર્સ્ટ ઇન ઓલમોસ્ટ એવરી ટેસ્ટ. કે કોઈ પણ આપણે ટેસ્ટ કરીએ બધા પ્રોસેસર, એ બધા પ્રોસેસરમાંથી આ AMD થંડરબર્ડ જે છે એ ફર્સ્ટ આવતું. even though its clock is about 0.5 GHz slower than the Pentium 4. પણ એનું જે કંઈ વર્ક હતું એ 0.5 GHz નું હતું, કે જે ઇન્ટેલ પેન્ટિનિયમ 4 થી પણ સ્લો હતું. ઓકે, નેક્સ્ટ છે ઇન્ટેલ પેન્ટિનિયમ ડ્યુઅલ કોર ઓર કોર 2 ડુઓ. The Intel Pentium processor with Intel dual core technology deliver great desktop performance. કે આ જે પ્રોસેસર જે છે એ ડેસ્કટોપના પરફોર્મન્સ માટે ડિલિવર કરવામાં આવ્યું, પ્રોડ્યુસ કરવામાં આવ્યું, ડેવલપ કરવામાં આવ્યું. લો પાવર એન્હાન્સમેન્ટ અને મલ્ટીટાસ્કિંગ ફોર એવરીડે કોમ્પ્યુટિંગ. અને લો પાવર માટે અને આપણે મલ્ટીટાસ્કિંગ કરવું છે તો મલ્ટીટાસ્કિંગ માટે આ પ્રોસેસર જે છે એ ડેવલપ કરવામાં આવ્યું. ઓકે, આટલું સમજાઈ ગયું બધાને? Yes. હવે નેક્સ્ટ છે ઇન્ટેલ ડ્યુઅલ કોર 3 i3. હવે આ પ્રોસેસર શું પ્રોવાઈડ કરતું તો કે 4-વે મલ્ટીટાસ્કિંગ કેપેબિલિટી આપતું. Intel Core i3 dual core processors provide 4-way multitasking capability with built-in performance headroom for software upgrade. કે આ પ્રોસેસર જે છે એ આપણે 4 વે થી મલ્ટીટાસ્કિંગ કરી શકીએ એવી કેપેસિટી આપતું. ફોર એક્ઝામ્પલ, એક સાઈડ હું સોંગ વગાડું, એક સાઈડ હું મારો વર્ક કરતી હોય, એક સાઈડ હું બીજું કામ પણ કરતી હોય, એવી રીતે 4 વે થી મલ્ટીટાસ્કિંગ થાય એવી કેપેસિટી આપી અને એક્સ્ટ્રા સ્પીડ પણ આપી. અને સોફ્ટવેર અપગ્રેડ કરવા માટેની જે કાંઈ પરફોર્મન્સ છે, જે કાંઈ પ્રોસેસ છે એ પ્રોસેસ પણ આમાં આપેલી. કે સોફ્ટવેર અપગ્રેડ કરવા હોય તો આમનાથી આપણે કરી શકીએ. નેક્સ્ટ છે ઇન્ટેલ ડ્યુઅલ કોર i5. Intel Core i5 delivered the next level of productivity. કે આ જે કાંઈ પ્રોડક્ટ બની એ નેક્સ્ટ લેવલની હતી. with Intel Turbo Boost technology, this quad-core processor with 4-way multitasking capability deliver extra speed whenever you need. કે આમાં એવી ટેકનોલોજી એડ કરવામાં આવી. કઈ ટેકનોલોજી? કે Intel Turbo Boost ટેકનોલોજી એડ કરવામાં આવી, જે આ પ્રોસેસરને 4 વે થી મલ્ટીટાસ્કિંગ પણ કરી શકે, એક્સ્ટ્રા સ્પીડ આપણે જ્યારે જોતી હોય ત્યારે આપણને એક્સ્ટ્રા સ્પીડ પણ આપી શકે. ઓકે,
નેક્સ્ટ છે ઇન્ટેલ ડ્યુઅલ કોર i7. Intel Core i7 processor deliver best-in-class performance for the most demanding application. હવે અમુક એવી એપ્લિકેશન હોય કે જેમાં પ્રોસેસ વધારે જોતી હોય અથવા એમાં સ્પીડ વધારે જોતી હોય એવી એપ્લિકેશન માટે કોર i7 જે છે એ ડેવલપ થયું અને એનું પરફોર્મન્સ જે છે એ બેસ્ટ હતું, એની સ્પીડ પણ બેસ્ટ હતી. અમુક એવી એપ્લિકેશન જે છે એ સ્લો સ્પીડમાં ન ચાલી શકે એના માટે આ i7 જે છે એને હાઈ સ્પીડમાં આપણને આ પ્રોસેસર ડેવલપ કર્યું. This quad-core processor feature 8-way multitasking capability and additional L3 cache. L3 મેમરી આપી એટલે L2 કરતા L3 વધારે એટલે થોડીક મેમરી વધારે આપી અને 8-way મલ્ટીટાસ્કિંગ કરે એવું ફીચર પણ i7 માં આપ્યું. ઓકે, આમાં કોઈને પ્રોબ્લેમ, No. કોઈને No. ક્વેરી? આ બે પોઈન્ટ આ જે No. બનાવ્યા